હેલો યુટ્યુબ મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજ ફરી પાછો તમારી માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આ આપણા કાકા જો શું કે આપણા કાકા એની સામે ભણેલા ગણેલા વ્યક્તિ બેઠા, બધા ગ્રેજ્યુએટ. તો એમને એમ કહે છે, જય જગન્નાથ. કારણ કે એની પાસે ડિગ્રી તો હોય છે પણ ખોટી છે. કારણ કે ભણેલા ગણેલા નહીં હોય, નતો કરતો અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરીને અંગ્રેજીમાં એને જવાબ આપે. અને આ આપણા એક બીજા નેતાજી છે જે પહેલા હતા કોંગ્રેસ વખતમાં. એ તમે જુઓ કેવી રીતે અંગ્રેજી ભાષામાં વાત કરે છે, જે સ્કૂલના બાળકો છે ને એની હારે. તમે ખાલી આ વિડીયો જુઓ તો તમને ખબર પડી જશે ભણેલા ગણેલા વ્યક્તિની જરૂર છે કે અભણ વ્યક્તિની જરૂર છે. તો જુઓ આ વિડીયો. सर मैं सैयद सादिक हुसैन हूँ। जय जगन्नाथ। सुनाई दिया? जय जगन्नाथ। यस सर। हाँ। जय जगन्नाथ। What's your name? Vishnu Dinakajit, Which class you are studying? 5th. Fifth. What is your dream? My dream is to become an IAS officer. IAS officer. Okay. Tell me, you are a smart fellow. You are a smart boy. As an IAS, when you become IAS fellow, what will you do to the country? You say what I am saying, okay? As an IAS officer, repeat with me. As an, As an IAS officer, I will I will remove the corruption. remove the corruption. Okay. મિત્રો જોયો ને આ વિડીયો? ભણેલા ગણેલા વ્યક્તિમાં આટલો ફરક પડે અને અભણ વ્યક્તિમાં ઈ ખાલી જય જગન્નાથ કરીને બેસી જાય. અને ભણેલા ગણેલા વ્યક્તિમાં એ તમને પૂછે, તમે કેટલું ભણો છો, તમે શું કરો છો, કયા ધોરણમાં ભણો છો, તમે આગળ જઈને શું કરવાના છો, કેવું તમારું સપનું છે, તમે શું બનવા માંગો છો. આ ભણેલા નેતા હોય ને એમાં આટલો ફરક પડે. અને અભણ નેતા હોય ને એ તમને એમ કે જય જગન્નાથ કરીને બેસી જાય નીચે, બસ વાર્તા પૂરી. એટલે શિક્ષણવાળા નેતાની જરૂર છે આપણા ભારત દેશમાં. તો મહેરબાની કરીને બને એટલી કોશિશ કરો કે ભણેલા ગણેલા નેતા આવે આપણા દેશ હંકાલવા માટે. આપણા દેશના નેતા બધા ભણેલા ગણેલા જ હોવા. તો અમારો વિડીયો ગમ્યો હોય તમને તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.